હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે જો પિંકુની દેશમાંથી આવી ગયા છે તો મુદ્દા એ મૂકી દીધા છે, કારણ કે સૂઈ ગયું અત્યારે. મારો અવાજ થોડો થોડો બેસતો જાય છે. તો ચાલો આપણે કન્ટિન્યુ આપણું કામ અત્યારે કરી નાખીએ, કારણ કે દેશમાં જ ઓર્ડર હતો એ પતાવીને આવ્યું છે ને અહીંયા પાછો અત્યારે ઓર્ડર છે બપોરે, તો એ કમ્પ્લીટ કરવાનો છે. હમણાં ઓર્ડર બહુ શરૂ થઈ ગયા છે. આ સીઝન આપણે આખી ફ્રી લેવાની છે. દેવાંશને જો અમારે ભણવા જ નથી જવું ને તો દેવાંશભાઈને શું કે ખબર છે, તો પહેલાં ખાવું છે. જો ખાવા બે જાય તળેલી રોટલી, ભાખલી. નાવું નથી કાકાના નથી જવું ને? ચાલો નાસ્તો કરી લઈએ પેલા ફટાફટ. હે બા મૂકવા આવે? બા તમે મૂકી આવશો? બા મૂકી આવશે. જો તો અત્યારે ટેરેસ ઉપર આવી હતી, કપડાં સૂકી છે, તડકો મસ્ત મજાનો છે, પવન એટલો ઉડ્યો છે ને ગાડીની અવર જવર શરૂ થઈ ગઈ છે. તો અત્યારે ટિફિન બનાવવાનું નહોતું આજે, કાજે કે મારે ટિફિન નથી લઈ જવું. એ કાંઈ વાંધો નહીં, ચાલો આપણે અત્યારે આપણું કામ મળવી કરવા, કારણ કે તડકો બહુ છે અને મારે સાડી બનાવવા બેસવું છે. તો ચાલો ફટાફટ નીચે જઈને મળવી. તો અત્યારે જ આપણે મસ્ત મજાનું ઘણું ખરું કામ નીચેનું પતાવી નાખ્યું છે. કાંઈ મુદ્દા ખોલવાના થયા તો જો છાશ આવી ગઈ છે અને આ શું છે ખબર છે? દાંતણ. લીમડાનું લાગે? હા, લીમડાનું દાંતણ છે. કેટલા લઈને આવીશ? તો જો ઘીની બવણી આવી ગઈ છે. ના મુદ્દો હવે ખોલવાનો છે, શાકનો છે. કાતરે કરીને તોડી નાખી આપણે. મિશ્રી બેન એક કલાક કરી નાતા હો મિશ્રી બેન. હજી તો લઈને જ હાલી આવે. ધાણા મેથી ને એવું લાવે. હે ભજીયા કરવા લેતી એવી? બીજું કઈ નહીં. ઈ કે શું કે ખબર મમ્મીએ તો જા લઈ આવીશ. તો હાંજે બને નાખવાશે ને? હાંજે પણ લગ્નમાં જવાનું છે. હવ ને જવાનું બધાને અલગ અલગ. કાંઈ નહીં, હાલો મોડો નોખું પાડવા આવે. હાલે તો અત્યારે છે ને આપણે એક મસ્ત મજાનું એક સરપ્રાઈઝ આપવાનું. શું ખબર છે? એ આપણું એક ફેમિલી નવું મેમ્બર આવવાનું છે અત્યારે અમારી જોડે, કારણ કે હજી 10 વાગે જવાનું હતું. 10 વાગે પિંકુ જગાડ્યા ને એટલે ન આવ્યું. કેમ? શું કેવું? કેમ છે દીદી? બહુ સારું. હાય, તમને કેમ છે? બહુ ફાઇન. બહુ મસ્ત હો. તો જો અત્યારે હેર કટિંગ કરાવવા આવ્યા છે, હેર કટિંગ કરે છે. હજી અમારું ઘર વ્યસ્ત વ્યસ્ત છે, કેમ કે બધું જ પિંકુ દેશમાંથી લાવીને બધું જ આપણે ઠેકાણે નથી પાડ્યું એવું છે બધું. તો હેર કટિંગ કરના તો મેરે છે. શું કામ હેર કટિંગ કરાવો છો? ઓરો એટલે સરસ. લ્યો તો પિંકુ જોઈને હેર કટિંગ કરી નાખે. તમારે કેવું હાલે લંડનમાં? વિડીયો જોવાની તમને મજા આવે? બહુ મજા આવે. તો સારું. લ્યો તો જો આપણા વિડીયો જોવે છે, આપણા ફ્રેન્ડ પણ છે, તો એમના લગ્ન છે ને તો ઓર્ડર અહીંયા જ છે આપેલો. તો એવું બધું છે. અત્યારે તો મિસ્ત્રીને રેડી કરવાની છે અને એને હેર કટિંગ. તમારે પણ હેર કટિંગ કરવાના છે? તો હારે જોડે એવા તમને એમના નણંદ છો? ભાભી છો? સોરી હો. તો એમના ભાભી છે. તો ચાલો આપણે આપણું કામ મળીએ અત્યારે કરવા. જો અત્યારે લંડનવાળા દીદીને ઓલા અહીંયા રહે છે, એ આપણને ઓર્ડર આપી ગયા છે, આપણા ફ્રેન્ડ છે. તો એ લોકો જો કટિંગ કરવા થોડુંક આવ્યા હતા ને, આઈબ્રોને એવું કરાવવા આવ્યા હતા. તો એને પ્રીવેડિંગમાં જવાનું હતું ને એટલે તો અત્યારે જોઈ ગયા છે. અને હું સાડી બનાવતી થોડી વાર, મેં કીધું લાઈ થોડીક સાડી બનાવી નાખું. હવે અત્યારે મારે દેવાંશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો આપણે પેલા દેવાંશને લઈ આવી. જો રેડી કરતા હતા ને હે, તો અત્યારે રેડી થઈ ગયા છે. પિંકુ ચોટલામાં નાખે છે. સારો લાગે છે. વરાજાન મમ્મી કેમ છે? સારું ને? કેવા રહીશ લગન? અત્યારે જોલ આવે કયો તો એવું છે. તો ચાલો ફટાફટ આપણે આપણું કામ મળી કરે. તમારા છોકરા આવા જ નથી દેતા. શું આવે ઘરે? ભૌદીપભાઈ તમારા મમ્મી કેવા લાગે છે? તો મેના રાણી આવી ગયા. તું કેમ નથી તૈયાર થયો તો? પછી તાર મેકઅપ કરવાનો હે? તમે એની ટેપ દો હારે. તો જો માસી થઈ જાય. સોટલા હરખા કેવા છે? હા હોન હરખા છે. તો ઈ પ્રેમ બહુ ને. મેંજરીને લાવવાની, ટોમને લાવવાની છે ને? કા આપણે લઈ આવવાની, પછી હારે જવાનું છે. ક્યાં આપણે
ઓલે પણ રમઝટમાં નહીં જવાનું, અંકલેશ્વર ગાર્ડન ત્યાં લઈ જવાની છે ને હવે. હજી પિંકુન કંઈક રહી ગયું લાગે છે. તો બધા રેડી થઈને ગયા. ભૌતિકભાઈ આપણે સાંજે મળશું. આજ હું આવવાની છું ત્યાં. આવવાનું હોય ને. અત્યાર સુધી તમે નહોતા તેડાય, પણ હું હવે સામેથી રહીશ. એવું છે તો આ સાંજે પાક્કું ફાઇનલ. આ સાંજે ફાઇનલ આવીશ બસ. ઓકે હું એમ જ કહીશ જો આવી તો પાસે જ આવી સીધી જો હું આવી એમ. તો છે ને અત્યારે છે ને તમને બધાને સરપ્રાઈઝ આપવાની છે ને. સરપ્રાઈઝ સંદીપ હું આપું તો આપણે સરપ્રાઈઝ આપવાની. ચાલો આપણે ગેટે જઈએ. હા ખોટાડો સુંદડો. હાય શું કહેશો? મારા હાટે સરપ્રાઈઝ મારા હાટ લાવ્યા. અમારી ન્યૂ કાર આવી ગઈ. અમારી ન્યૂ કાર આવી ગઈ. અશોકભાઈ લઈને આવ્યા. આમ જવા દેવાની. વાવ નાઈસ. સંદીપ હારું હારું. જો અશોકભાઈ હું આંકું. અશોકભાઈ નાખતા આવડતી છે, શીખે છે ડ્રાઈવર. મારે તો સરપ્રાઈઝ લેવા એકદમ. જો આપણી ગાડી આવી ગઈ છે મસ્ત મજાની અત્યારે ન્યૂ. તો આપણી જો 4 વ્હીલ મસ્ત મજાની આવી ગઈ છે. આપણે મિશ્રી અંજે પગલા પડાવી દેવું. 7 સીટર જેવી છે. 5 સીટર નો લીધી, 7 સીટર જ લેવી પડે. અશોકભાઈ આમાં નાખવા દેવી. એમ હોય. અશોકભાઈ તમારા સુખ ઓળખી સમજો. હા સાંભળજે. નજરે મેરે સામને और कान अपने कान में सुखनो सूरज उगाड़ी દીધો. અશોકભાઈ મારા હા ગાંડા છો. તમારા આંગણે સુખનો સૂરજ ઉગી ગયો છે. અને આમ જો સૂરજ દાદા ફેમિલી હારે જાય ને એવું હો. આખું ફેમિલી જાય. આખું ફેમિલી જાય. સૂરજ દાદા છે ને આખું ફેમિલી લઈને જાય. નો ઘટે. અરે જો આપણી 4 વ્હીલ અત્યારે આવી ગઈ છે ને તો આપણે મિસ્ત્રીને છે ને પગલાં ને એવું પડાવવું છે, હાથીઓને એવું કરાવવું છે. તો ચાલો ફટાફટ આપણે રેડી કરી નાખી, કારણ કે આપણી કાર આવી ગઈ છે. તમને સરપ્રાઈઝ કહેતી હતી ને, સરપ્રાઈઝ આપણું નવું મેમ્બર આવ્યું. મલાઈ સરી એમાં મલાઈ મલાઈ અહીંયા પડાવી ઊંચી થાય. તો અત્યારે જો રેડી થઈ ગઈ છું મસ્ત મજાની. તો ચાલો ફટાફટ જવું છે મેરેજમાં. આપણે ત્યાં જઈને મળે, કારણ કે એક્ટિવા લઈને મારે જવાનું. તો ચાલો ત્યાં જઈને આપણે ફટાફટ મળવી. તમને ગાડી કેવી લાગી મને જરા કોમેન્ટ કરી દેજો. ઓકે. જો જાન આવી ગઈ છે, જાનની વાટે ઊભા છીએ અમે. જો જાન પોગી ગઈ. વરઘોડ આયલો આવે છે. આપણે ડિસ્કો કરવાનો છે, બધા એનો વિડીયો શૂટ કરવો છે મારે થોડો.
ફાર્મ ની અંદર એન્ટ્રી લઈ લીધી છે. વાવ, ગાર્ડન ગાર્ડન થઈ ગયું દિલ. એક નંબર રબડી ખાવા. હમણાં રોજ આપણે ઝાપટવાનું જ કામ કરવાનું. હા, દેવાંશ પછી ધરોમાં બેહે એટલે આમ ખાય, આમ જોઈએ. તો અત્યારે જો આપણે જમી કાઢીને થઈ ગયા ફ્રી, આ બધું બેહી ગયું છે જમી જો. અને પાછળ તમે જોઈ શકો છો કોલ આવી ગયો છે. તો અત્યારે સર હમણાં વરાજાની એન્ટ્રી કરવાની, જો એક વરાજાની એન્ટ્રી થઈ રહી છે. તો આપણે અત્યારે બેઠા છીએ કારણ કે છેલ્લે બેઠા છે તો આપણે દેખાતું નથી કાંઈ. હજી આપણે બહુ વાર ભાઈને જોવાનું મેડમ, ભાઈને જોવાનું. ચાલો કરો. છે ને ઝોકો ઉતારે છે કિયું નો. કિયું આમ ફરી જા બેટા, બાહામું ફરી જા. કિયું બીક લાગે બેટા? ન લાગે ને? ન્યા જો બસ તાર ઉતારવાનું છે. હમણાં ઓલું હશે ને ઝોકો તો ટીપા પડશે. ઓય ફૂક મારો માં. હા રહ્યો તે હોય ઈ પડે જ તે. સેવો જોકો કી હમણાં પૂરું થવાનું. ઈ જોકો ઉતરે એનો. જોકો ઉતરો કેવાય, શું કેવાય? જો મને ન ખબર હોય. ગમે એ હોય, જોકો ઉતરી જાય, બીજું કઈ નહીં. તો બોલજો બા, બોલજો નથી થતું. ઉતરી ગયો, હાલો લાટ ઉતરો. જોકો ઉતારતા હતા ને તો ઉતરી ગયો. કીયું ઉટલો ઉટલો. કીયું ને જોકો વાગી ગયો પણ ઉતરી ગયો. વાંધો નથી, સારી થઈ ગઈ છે આંખ. તો તમારે કોઈને જોકો ઉતરાવો હોય ને તો આવજો મારી ઘરે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય, ગુડ નાઇટ.